હાય ગાઈસ, આજે હું તમારી સાથે ઘી બનાવવાની એકદમ સરળ રીત અને તમે આ રીત જાણશો ને એટલે હું કહીશ કે તમે ચોક્કસથી આ જ રીતથી ઘી છે ગરમ કરશો. કારણ કે ઘી છે ને બનાવવું આમ કંઈ મુશ્કેલ નથી, પણ જો ઘી પરફેક્ટ નહીં થાય ને તો આટલું સરસ દાણેદાર ઘી છે એ તમારાથી નહીં બને. તો એમના માટે બસ નાની નાની ટિપ્સ અને સૌથી સરળ રીત હું તમને કરીને બતાવીશ. અત્યારે તમે ઘીનો કલર જુઓ, એમનું ટેક્સચર જુઓ, એકદમ ક્લીન દેખાય છે અને જ્યારે એ જામશે ને ત્યારે એકદમ દાણેદાર આ રીતનું ટેક્સચર છે એ તૈયાર થશે. તો એમના માટે થઈ અને મારી પાસે 2 લીટર દૂધની એટલે કે 4 દિવસની છે એટલે 8 લીટર દૂધની મલાઈ છે. તો એ મલાઈ જેટલી છે એમનાથી મોટું વાસણ, ટૂંકમાં ડબલ હોય ને વાસણ, એવું વાસણ લેવાનું અને શક્ય એટલું દૂધ છે ને આમની અંદર ઓછું જાય ને એમની થોડીક કાળજી રાખવાની. મારે થોડુંક એમની અંદર એક નાના પ્યાલા જેટલું દૂધ છે એ અંદર જતું રહ્યું છે, તો થોડો સમય વધારે લાગશે અને બિલકુલ તમારી મલાઈ છે ઓછા દૂધની સાથે હશે ને તો એકદમ ઝટપટ કામ થશે. તો આપણે એમની અંદર ચપટીક હળદર પાવડર સારા કલર માટે થઈ અને ચપટીક નિમક એડ કરી દઈશું અને એમની અંદર અડધા લીંબુનો રસ નાખી દેવાનો છે. જો નિમક નાખવાનું કારણ છે એ આપણું ઘીની અંદર કોઈ વધારાની સ્મેલ નહીં આવે અને સાથે સાથે ઘીને એકદમ દાણેદાર કરવા માટે જવાબદાર છે. અને લીંબુ નાખ્યું છે ને એમના કારણે આપણું કામ છે એકદમ ઝટપટ થશે. હવે મિશ્રણને હલાવી મિક્સ કરી અને ગેસની ફ્લેમને ચાલુ કરી લેવાની છે. ચાલુ કર્યા બાદ કુકરનું ઢાંકણ છે એ ઢાંકી દેશું. માત્ર અને માત્ર ગેસની મીડિયમ ફ્લેમની ઉપર અથવા તો લો ફ્લેમ રાખી શકો છો અને એમની 2 વિસલ આપણે કરવાની છે. તમે જોશો ને કે 2 વિસલ થશે. જો એકલી જ મલાઈ હશે, બિલકુલ દૂધ નહીં ગયું હોય, તો 2 વિસલ લીધા બાદ માત્ર તમે 2 થી 3 મિનિટની અંદર તમારું ઘી છે એ તૈયાર કરી શકશો. અત્યારે તમે જોઈ શકો છો કે આપણા ઘીની અંદરથી એમાં જે કીટુનો ભાગ, ટૂંકમાં કહીએ ને કે ઘી ગરમ કરીએ ત્યારે જે વધારાનો ભાગ નીકળે છે એને કીટું તરીકે ઓળખવામાં આવે છે. તો એ કીટું છે આમાંથી બિલકુલ છૂટું પડી ગયું છે. હજુ આમની અંદર થોડો પાણીનો ભાગ દેખાય છે, જે ધાગા ધાગા દેખાય છે એ થોડુંક પાણીનો ભાગ છે. માત્ર એમને મીડિયમ ફ્લેમની ઉપર 2 થી 2.5 મિનિટ માટે મેં રાખ્યું. તો તમે જોશો ને તો ઘી છે એકદમ ક્લીન દેખાવા લાગશે. એમાંથી બિલકુલ પાણીનો ભાગ છે એ બળી જશે ને જો પાણીનો ભાગ થોડોક પણ રહી જશે ને તો ઘી છે એ ચિકાસવાળું થશે, બિલકુલ દાણેદાર ટેક્સચર નહીં થાય અને સાથે સાથે લાંબો સમય સુધી એ રહેશે નહીં. અને હું તમને લાગશે કે કુકરની અંદર ઘી ગરમ કરશું તો કુકરની હાલત શું થશે, તો હું તમને છેલ્લે એ પણ બતાવીશ કે કુકર પણ બિલકુલ ક્લીન છે. જ્યારે આપણે ઘી ગરમ કરીએ છીએ વાસણનો લેડીઝને ખ્યાલ જ હોય છે કે વાસણની હાલત શું થાય છે. અત્યારે 2 મિનિટના સમય બાદ જોઈએ તો આપણું ઘી છે એકદમ સરસ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. વિસલ લીધા બાદ 2 મિનિટ બાદ આપણું ઘી છે એ સરસ થઈ ગયું છે. તો આપણે બસ એકદમ ઝીણી જે ગરણી હોય એમાંથી ઘીને ગાળી લેવાનું છે અને વધારાનો ભાગ છે દૂર કરી દઈશું. આમની સાથે પણ જો મીઠાઈ બનાવવી હોય ને તો એ પણ બની શકે છે. મેં તમને કીધું હતું કે કુકર બિલકુલ ક્લીન છે, તો એકદમ ઝટપટ વાસણ સાફ કરવાની ઓછી ઝંઝટની સાથે. અને જો એકદમ ઘીનો કલર જુઓ તમે, મારી આંગળીઓ છે મેં કાચના વાસણમાં એટલા માટે લીધું છે કે તમે દેખી શકો કે એકદમ પારદર્શક તળિયે એમનું તળિયું દેખાય છે એવું આપણું ઘી છે એ તૈયાર થઈ ગયું છે. ઓવરનાઇટ એમને એમનેમ જ રાખી દીધું છે કાણાવાળું વાસણ ઢાંકી અને ત્યારબાદ એ ઠંડુ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો કે બિલકુલ બજારમાં જે દાણેદાર ઘી મળે છે એવું જ ઘી છે આપણું બની અને તૈયાર થઈ ગયું છે. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો ઘીનો? જો વિડીયો સારો લાગ્યો હોય ને તો ખાસ તમારા દરેક ફેમિલી મેમ્બર્સ હોય, ફ્રેન્ડ્સ હોય, કારણ કે ઘી એવી વસ્તુ છે, મલાઈમાંથી ઘી છે એ દરેક વ્યક્તિને બનાવવું જરૂરી જ છે. ઘરની અંદર બનતું જ હોય છે. તો આ રીતે કોઈ વ્યક્તિ ન ટ્રાય કરતી હોય ને તો એમની સાથે ચોક્કસથી શેર કરજો, તો એ પણ એ ટ્રાય કરી શકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.